નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં સંગઠનને મજબૂત કરવા નીકળેલી કોંગ્રેસને ઘરના જ ઘા વાગ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વોર્ડ નંબર 10માં આયોજિત જનસંવાદ કાર્યક્રમ જનતાના અભાવે અને નેતાઓની ગેરહાજરીને કારણે ફિયાસ્કો સાબિત થયો હતો. વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા સંગઠનને વેગ આપવા માટે વોર્ડ નંબર 10માં જનસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટા ઉપાડે શરૂ કરાયેલા આ કાર્યક્રમમાં જનતા સાથે સંવાદ સાધવાનો હતો, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી. જનસંવાદ કાર્યક્રમમાં નહિવત સંખ્યામાં સ્થાનિકો જોવા મળ્યા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટરો જ આ મહત્વના કાર્યક્રમમાંથી ગેરહાજર રહ્યા હતા. લોકો જોડાવા જોઈએ એવું લાગે છે, કોંગ્રેસના કોર્પોરેટર જોડાવા જોઈએ એવું મને લાગે છે. તમને લાગે છે? 100% લાગે છે. આકસ્મિક કારણોસર અમને બી રજૂઆત કરી, એમના વોર્ડમાં જે યોગ્ય રજૂઆત હતી એ સાંભળવા ગયા છે અને અમારા શહેર પ્રમુખ બી રસ્તામાં છે, ટ્રાફિકમાં અડચણમાં અટવાયા છે. પણ આજે અમે જે પ્રશ્ન છે, જે જનતાને 30 વર્ષથી આજે ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યા, આજે એ વોટ આપ્યા પછી લોકોનું નિરાકરણ આવવું જોઈએ. એની જગ્યાએ આજે તમે રસ્તા જુઓ, આજે પાણી લોકોને 2 ટાઈમ શુદ્ધ મળતું નહીં, આજે સાંજ પડતા મચ્છરનો ઉપદ્રવ છે. આ બધા આટલા બધા પ્રશ્નો છે, તેમ છતાં કોંગ્રેસ સાથે સ્થાનિકો કેમ નથી જોડાતા? આજે જનતા એવી ભીસમાં આવી ગઈ છે કે જે મોંઘવારીનો પ્રશ્ન છે, આજે જનતા જોડાય તો આજે જુઓ કે ભાઈ સામ દામ દંડ, આજે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, લોકો પર કેસો કરવામાં આવે છે. તો આ કેસોમાં ગભરાઈને લોકો જોડાતા નહીં. બાકી આંતરિક રીતે બી લોકોમાં રોષ છે, પણ આ જે કેસો કરે છે એ બીને પબ્લિક બહાર નથી નીકળતી. બાકી પબ્લિકમાં બી રોષ છે. જુઓ કે આજે બી લોકોની રજૂઆત છે, એ લોકો બી અમારા શહેર પ્રમુખને આજે રજૂઆત કરશે. 7 કોર્પોરેટર ના આવવાથી લાગે છે કે તમારો સ્લો ફ્લો ગયો હોય? ના, અમારા એવું નથી, કારણ કે આજે અમે વોર્ડ 10ના પ્રમુખ છે, તો અમારે જે જનતાના મુદ્દા છે, આજે પ્રમુખ છે એની જવાબદારી બી કોર્પોરેટર જેટલી જ બનેલી હોય છે કે જે પ્રશ્ન છે એ અમે અમારા કોર્પોરેટરો સુધી પહોંચાડીએ, શહેર પ્રમુખ સુધી પહોંચાડીએ. અમારું મહત્વ એટલું જ છે, ભલે અમારા કોર્પોરેટર નથી, અમારું મહત્વ પ્રમુખનું એટલું જ છે. કયા કયા વોર્ડમાંથી તમે કાર્યકર્તાઓને બોલાયા? આ અમારા આખા શહેર સમિતિનો પ્રોગ્રામ છે, વોર્ડ નંબર 10માં છે. જનમંચ 1919 વોર્ડમાં થશે. જે આજે 7 કોર્પોરેટર હતા, જે બજેટ સત્ર ચાલતું હતું, તો આજે જે બજેટના મુદ્દાઓ છે એ ના સાંભળીને બી આજે સસ્પેન્ડ કરવામાં આવ્યા. તો આજે જે જનતાના મુદ્દા છે, જનતા હમણાં જોડાશે અને જનતાના પ્રશ્નો મૂકશે. અમારા શહેર પ્રમુખ જનતા તો જોડાઈ નથી યાર. જનતા આવી જ છે, જનતા પાછળ અમારા શહેર પ્રમુખ આવે છે, એની જોડે રજૂઆત કરશે અને ટૂંક સમયમાં હમણાં શહેર પ્રમુખ જોડે તમે લાઈવ આજે કરશો તો બી તમને રજૂઆત કરતા મળશે. વોર્ડ નંબર 10ના જનસંવાદ કાર્યક્રમ અગ્રણી નેતાઓની ગેરહાજરીએ શહેર કોંગ્રેસમાં ચાલતા આંતરિક જૂથવાદને લઈને સવાલો ઉભા કર્યા છે. સાથોસાથ પ્રમુખની કામગીરી પર પણ હવે સવાલો ઉઠી રહ્યા છે. કાર્યકરોને એકઠા કરવામાં નિષ્ફળ રહેલા વોર્ડ પ્રમુખના આ આયોજનને રાજકીય વર્તુળોમાં મોટો ફિયાસ્કો ગણવામાં આવી રહ્યો છે. અત્યારે મેનિફેસ્ટો કમિટીની મિટિંગ ચાલતી હતી. હું પોતે મને પણ એટલા માટે મોડું થયું અને તમામ લોકો આજે પણ હજુ ત્યાં અમારે કોંગ્રેસ કાર્યાલય પર મિટિંગ ચાલુ છે. એના માટે શહેર પ્રમુખ તરીકે આજે મારી જવાબદારીના ભાગરૂપે અમે અહીંયા પ્રજાની વચ્ચે નીકળ્યા છે. આવતીકાલે પ્રદેશ સમિતિમાં મારી એક મહત્વની મિટિંગ છે, જે તૈયારીના ભાગરૂપે એ લોકો ત્યાં કોંગ્રેસ કાર્યાલય ગઈકાલે આમાં તમને મારું કહેવું એવું છે. અત્રે નોંધ્યું છે કે એક તરફ આગામી ચૂંટણીઓની તૈયારીઓ ચાલી રહી છે, બીજી તરફ વડોદરા કોંગ્રેસનો આ જનસંવાદ કાર્યક્રમ વિવાદો અને નિરુત્સાહનું કેન્દ્ર બન્યો છે. ત્યારે આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને કેટલા વોર્ડમાં જીત મળશે એ હવે જોવું રહ્યું. કેમેરામેન નવનીત પરમારની સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.